हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। तमारा आ नवा व्लॉगમાં સ્વાગત છે। વાગી ગયા છે 8:30। मैंने व्लॉग स्टार्ट કરી દીધો છે। બાજુ તો વેદવે સવારમાં બધાય કાલે રમકડા લાવી હતી ને કિચન સેટ એવું તે ગોઠવી કંઈક ગતી રહી છે। મિતેશ શું કરો છો? ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। હું વિડિયો એડિટિંગ કરો કાલ વેરા ખડી ગયેલો ને આપણે હવે એનો એડિટિંગ કરવાનું બાકી હતું ને એટલે એડિટિંગ કરો એવું છે। બે શું કર્યું વેદાંશી તો પંપ લઈને આવી ગઈ છે આનો હવા વેદુ કેવી રીતે પૂરવાની બેટા એવી રીતે પૂરવાની ના પંપ જબરો પૂરો છે એવી ગુડ મોર્નિંગ કૃષ્ણ ગુડ મોર્નિંગ, જય માતાજી। જય માતાજી શું કરો હું ચા બનાવી ચા તો થઈ ગઈ એવું અને કૃષ્ણ તો ચા ખીચડી વઘારી ખીચડી વઘારે છે અને વેદાંશી તો પંપ જોડે રમતી હતી। આજે તો વેદાંશી માટે પુલ લાવેલા એટલે આપણે પુલની અંદર હવા પૂરવાની છે। મિતેશ તો અનબોક્સિંગ કરે છે વેદુ માટે નહીં મિતેશ? આપણે જોઈતી એવું જ નહીં કરશે એવું જ હશે ને તો ના ખબર ના, મેં પૂછ્યું તેમને તો કેવું નહીં કરશે। હા શું વાત છે ને એ કોનમાં નહીં ભરવાની હોય। આ તો આવી ગયું છે હા પણ આવ્યું લગાવવાનું બેટા આ તારા હિવા હલશે નહીં પંપ વેદુ। વેદુ તો શું કરે પંપ વચ્ચે મિતેશ તમ કરે છે અરે પાન નહીં લાવે કા સીવો ગઈ ગયો શિવો નાવા જેવો એવું છે હારું લાય હું પૂરો આટલી તો પૂરી દીધી ને મિતેશ આટલી પૂરી વેદે અને હું પછી પૂરે છે લેડો બેટા પૂરો થાકી નહીં જતી વેદે તું પૂરને બેટા પૂરાય છે પૂર પૂરો ઉભી જાવ વેદાંશી વારા પછી વારો આવે ને નહીં હવે તાર મમ્મીનો આવે એટલે તો પૂરી છે હવે અને હજુ બાકી છે હવે સિવાન વાળી આવી ગઈ છે। પૂરા હે નહીં કેટલા હવે થઈ નહીં હજુ તો હજુ બધા પૂરશે ને એમ ખ્યાલ લાગશે કમ્પ્લીટ થઈ જશે હજુ બધા પૂરશે ને વેદુ માટે તો મિતેશ પાણી ભરે છે હવે વેદુ જો ઠીક ના પાણી જો બસ બસ બીજું ઉમેરવાનું હવે એ ના લાવશો રાધો બસ એકલી ડોલે દવ ના રહેશે થોડું કરે જો બહુ ના ગરમ રહેતા એટલું બધું ને માં આપણું રેજો એટલું બધું ના રહી દેતા બસ બસ વેદો ચાલ હેર હિચકા પરથી ઉતરી જાઓ નહીં કાઢ હેર બેટા હેર ના કાઢવાનું નહીં જાઓ નહીં કાઢો અત્યારે પહેલા નાહવાનું દે ના એ રહેવા દેવાનું બેટા નહીં કાઢો એ દે જા બેટા દે જા વેદાંશી તો મસ્ત ના એ
વેદુ પાણી આંખના ઉપર બેટા ના કૃષ્ણા એમ તો મજા આવી ગઈ નહીં તે ના ભરવા દીધું હું તો ભરતો તો જ ને સ્વિમિંગ પુલમાં ના છું તું વેદુ કાને એવું બેટા બીજી વાર કૃષ્ણા કેવું કરે આ બાજુ જોતો કૃષ્ણા તો પાણી ઉમેર્યું જોજે બહુ ગરમ ના થઈ જાય વેદુ કેવી રીતે ફળીને ઊંઘીને નાહી હે જોતો હે વેદુ તને મજા આવે છે બેટા વેદુ તો આજ ખુશ ખુશ થઈ ગઈ ને કૃષ્ણા કેવું કે વેદુ તો મને એવું કહે કે હિંચકા ખવડાય પણ અત્યારે તો મારે બહુ કામ છે હજી બાકી છે અને વેદુ તો મને એવું કહે કે તું હિંચકા ખવડાય કે બહુ જ કે મિતેશ વેદુ અત્યારે તમારા મન શું કહે ખબર બહુ તેજ હિંચકા ખવડાય કે તારું નવરીશું એવું કે જો આવી ગઈ પાછી જો મિતેશ તમે તૈયાર થઈને કઈ જાઓ હું જાઉં છું અત્યારે બહાર પ્રસંગ છે તો પ્રસંગમાં જઉં છું એવું તો હું જઈને આવું પછી હું પહેલા તો થોડોક વિડીયો અપલોડ કરી દઉં બધું તૈયાર થાય છે અપલોડિંગ માટે પછી હું જવાનું વિચારું છું એવું હું તો તૈયાર થઈ ગયો છું અને આજે તો બહાર જાઉં છું તો કૃષ્ણા કહી દઈએ કે હું જાઉં છું બહાર કૃષ્ણા તો કચરો વાળા છે સૌ હું તો જાઉં છું બહાર અને વેદાંશી સીઓ બે રમે છે વેદુ શું બનાવો છે બેટા તા માટે એવું લાકડી બનાવે છે તો સીઓ તો વેદાંશી માટે લાકડી બનાવે છે વેદુ બેટા હું જાઉં છું હો બહાર મિતેશ તો ગયા છે અને 11:30 થઈ ગયા છે મેં તો જમવાનું તો બનાવી દીધું છે રોટલીનું શાક બટાકા ડુંગળીનું શાક અને આ બાજુ રોટલી બનાવી દીધું છે એમાં તો અમે બેસી ગયા છે વેદુ શિવો અને હું જ છે તો મિતેશ નહીં ને શિવા વેદુ તું શું ખાવ છું હા મિતેશ બહાર ગયા અને બીજું કેચઅપ ને બીજું શું ખાવ છું વેદુ કેચઅપ ને રોટલી ખાય છે ડુંગળી બટાકા શાક છે છાશ છે અને રોટલી છે ને હવે અમે જમી લઈએ નહીં શિવા શિવા તો છાશ પીર લઈ જાવ આડકું એવું વેદુ તારા દાદા શું લાયા તા માટે વેદુ બોલતા નહીં હતું શિવા છે બોલે વેદુ દાદા તો લાહે શિખન વેદુ ખાવું હતું તે હું તો આવી ગયો છું ઘરે અને વેદાંશી તો ફોન જોયો છે અને કૃષ્ણા અહીંયા છે બેઠી છે કૃષ્ણા હું તો આવી ગયો ત્યાં બહુ મજા આવેલી સીવાનું ફેવરેટ ડીશ આવેલું પીએ આવેલું હવે તો હા સીવાનું મેં પૂછેલું પણ સીવો હે ને નાયો જ નહોતો હા સીવો નાયો નહોતો પછી ચોહી લઈ જાઉં ક્યાં ના તો શ્રીખંડ લેના એવું તમે ખાધો તો શ્રીખંડ એવું થોડું ઊંઘી જશે તો આવું મારો તો બહુ થાક લાગે પેલું નદીએ જઈને બહાર નીકળે ને પરસો થોડું સારું ઘર થોડોક આરામ કરી લઈએ બાપા 4 વાગી ગયા છે અને મેં તો ગોદડું ધોવા માટે ગરમ પાણી મૂકી દીધું છે ગોદડું ધોઈ નાખાય ને એટલા માટે ગરમ પાણી મૂકી દીધું છે આજે તો શિવો ઊંઘે છે વેદુ તો શું કરું છો ગેમ રમો છો બેટા વેદુ તો ઊંઘીને ઉઠીને ગેમ રમે છે બેઠેથી મિતેશ તમે તો ચમ ભૂખ લાગી શું આજે ભૂખ લાગી મને એવું લાગે કાલે થોડું ઓછું ખવાયેલું ને એટલે અને જમવા ગયા હતા ભાઈ બપોર ગયા નતા તા જમીન આવેલો હા તો પછી પણ કામનું ખાવાનું બાકી હતું ને એટલે ભૂખ લાગી ગઈ એવું હા સાંજ પડી ગઈ છે અને જમવાનું ટાઈમ થઈ ગયું છે કૃષ્ણા
જમી લઈશું આપણે હા હડા હું ત્યાં બેઠી કપડા બાજુ ટીવી વાળા મને તો હિચકી આવવાનું ચાલુ થઈ ગઈ ખબર નહીં કેમ નહીં કોક યાદ કરે સીવો કઈ ગયો એ બહાર બેઠો એવું અને વેદાંશી બીજું કંઈ આંસી જો રમાડી એવું હા તો હેડ આપણે ખાઈ લઈએ હા અને એ લોકોને બોલાવાના બોલાવી હા બોલ